નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ની અંદર વાત કરશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનું। તો કે સમાંતર શ્રેણી કહેવાય કોને? તો અહીંયા આપણને વ્યાખ્યા આપેલી છે કે સમાંતર શ્રેણી કોને કહેવાય, તો કે જેમાં પ્રથમ પદ, તો અહીંયા શબ્દ આવ્યો પદ, પદ કહેવાય કોને? તો પહેલાં એ વિચારવી, તો કોઈ પણ તમને આ રીતે સંખ્યાઓની યાદી આપેલી હોય, આ રીતે સંખ્યાઓની યાદી આપેલી છે, તો આ સંખ્યાઓની યાદીમાં જે તમારે આ સંખ્યાઓ છે એને પદ કહેવાય। સંખ્યાઓની યાદીમાં જે સંખ્યાઓ આપેલી છે એને શું કહેવાય? પદ। ધારો કે આ છે પહેલા ક્રમ ઉપર છે તો એને પ્રથમ પદ, પ્રથમ પદ કેટલું? 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, ચોથું પદ 8, પાંચમું પદ 10। તો આ તમારા પદ થયા। હવે એમાં શું કીધું છે આપણને કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાયના એટલે કે પ્રથમ પદ છે એની સિવાયના, તો એની સિવાયના કયા પદ છે? તો આ 4, 6, 8, 10 આ પદ થયા એની સિવાયના પદ। આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય। તો અહીંયા આપણે ધારો કે બીજું પદ છે તો બીજા પદમાં એને કરતાં જે આગળનું પદ હોય એમાં કંઈક સંખ્યા ઉમેરતા મેળવી શકાય। ધારો કે આ 4 છે તો 4માં હું 4 મેળવવા હોય તો 2માં શું ઉમેરવા પડે? તો કે 2 ઉમેરવા પડે। એ જ રીતે અહીંયા કે જે 6 છે, 6 મેળવવા હોય તો 4માં શું ઉમેરવું પડે? તો કે 2 ઉમેરવું પડે। 8 જોતા હોય તો 6માં શું ઉમેરવું પડે? તો કે 2 ઉમેરવું પડે। 10 છે તો 10 મેળવવા માટે 8માં શું ઉમેરવું પડે? તો કે 2 ઉમેરવું પડે। તો અહીંયા તમારી પાસે જે પદ છે, જો અહીંયા કીધું છે કે સિવાયના પ્રત્યેક પદ, જે પદ છે એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય। નિશ્ચિત સંખ્યા કોઈ એક સંખ્યા, અહીંયા જો સંખ્યાઓ અલગ અલગ હોય તો ચાલે નહીં। નિશ્ચિત સંખ્યા કોઈક એક સંખ્યા ઉમેરવાથી અહીંયા +2 બધામાં સરખું મળે છે, એટલે કે સરખી સંખ્યા ઉમેરવાથી જો તમને આ રીતે પદ મળતા હોય, પણ કઈ રીતે? તો કે આગળના પદમાં ઉમેરવાના। આ ધારો કે 4 જોતું હોય તો 4 છે એ જોતું હોય તો જે આગલું પદ 2 છે તો 2માં 2 ઉમેરો તો 4, 6 જોઈ છે તો 6 માટે 4માં 2 ઉમેરો તો 6, 8 માટે વાત કરી તો 6માં 2 ઉમેર્યું તો 8, 10 જોતું હોય તો 8માં 2 ઉમેર્યું તો 10। તો આ રીતે તમને આગળના પદમાં કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરો તો તમને આ રીતે જે શ્રેણી મળે છે, જે સંખ્યાઓની યાદી મળે છે એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહે છે। ચલો, આ જ રીતે આ તમારું પહેલું ઉદાહરણ થયું। એની પછી બીજું ઉદાહરણ આપું। ધારો કે 1, 2, 3, 4, 5 અહીંયા જો દરેક પદમાં અહીંયા પહેલી સંખ્યા છે તો પહેલી સંખ્યામાં હું 1 ઉમેરું તો 2 મળે, 2માં 1 ઉમેરવી તો 3, 3માં 1 ઉમેરો તો 4, 4માં 1 ઉમેરો તો 5। હવે આ દરેક સંખ્યામાં તમે +1 કરો એટલે આગળ તમને સંખ્યાઓ મળતી જાય। તો આ તમારું બીજું ઉદાહરણ થયું સંખ્યા સમાંતર શ્રેણી। હવે આ જે સમાંતર શ્રેણી છે એમાં જે તમે આ નિશ્ચિત પદ ઉમેરો છો, આ જે પદ ઉમેરો છો અથવા તો નિશ્ચિત સંખ્યા જે ઉમેરો છો, તો અહીંયા લખ્યું છે જો કે જે નિશ્ચિત સંખ્યાને આપણે શું કહેવી? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે। જે આ નિશ્ચિત સંખ્યા તમે ઉમેરો છો એ સંખ્યાને શું કહેવાય? સામાન્ય તફાવત। સામાન્ય તફાવતને ઇંગ્લિશમાં કહેવાય કોમન ડિફરન્સ। ડિફરન્સનો ડી એટલે કે તેને ડી વડે દર્શાવાય છે। આ જે સામાન્ય તફાવત છે એને શેના વડે દર્શાવાય? તો કે ડી વડે દર્શાવાય છે। તે ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે। જે આ ડી છે, જે સામાન્ય તફાવત છે એ તમારો કેવો હોય? તો કે ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય અથવા તો શૂન્ય હોય। ફરીથી, જે નિશ્ચિત સંખ્યા છે એને શું કહેવાય? તો કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય છે। સામાન્ય તફાવતને શું શેના વડે દર્શાવાય? સ્મોલ ડી। તો ડી વડે દર્શાવવામાં આવે છે। તે જે ડીની કિંમત છે અથવા તો સામાન્ય તફાવત છે એ ધન હોય, ઋણ હોય અથવા તો શૂન્ય હોય। ધન, ઋણ કે શૂન્ય હોય છે। હવે
અહીંયા આપણે વાત કરવી, ધારો કે અહીંયા તમને જો સંખ્યા પ્લસમાં મળી છે એટલે કે ધન, અહીંયા તમને ડી બરાબર કેટલા મળે તો કે +2, અહીંયા ડી બરાબર કેટલા મળે +1. તો અહીંયા નિશ્ચિત સંખ્યા પ્લસ છે, પણ એક ઉદાહરણ આપણે ઋણ અને શૂન્ય માટે પણ જોઈ લેવી. ધારો કે અહીંયા તમને આ રીતે સંખ્યા આપવામાં આવે કે 5, 4, 3, 2, 1. તો આમાં જે 5 છે, ચલો 5માં હું એવું શું અહીંયા 5માં એવી કઈ સંખ્યા ઉમેરું તો અહીંયા 4 મળે તો કે -1 ઉમેરવામાં આવે તો કે 5 - 1 એટલે 4 થઈ જાય. ચલો 4માં એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો 3 થાય તો કે -1. 3માં એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો 2 થાય તો કે -1. 2માં એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો 1 થાય તો કે -1. આ રીતે આગળ ચાલ્યા રાખો. તો અહીંયા ડીની કિંમત જો શું મળી તમને -1. તો આવી તમને ઋણ પણ મળી શકે અથવા તો શૂન્ય. ધારો કે આ રીતે તમને સંખ્યાઓ આપેલી હોય 5, 5, 5, 5, 5. ચલો 5માં એવી કઈ સંખ્યા ઉમેરે 5 મળે તો કે 0. અહીંયા 0, 0, 0. તો અહીંયા તમને ડીની કિંમત શું મળી 0. તો આ 4 જે આપણે લખી આ 4 સમાંતર શ્રેણી જ છે, પણ અહીંયા તમારી પાસે 0 મળે, ઋણ મળે અથવા તો ધન મળે. અહીંયા જે સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત ડી ધન હોય, ઋણ હોય અથવા તો શૂન્ય હોય છે. હવે આગળ વાત કરવી આપણે તો કે જે આ પ્રથમ પદ આપણે વાત કરી તો કે જે એની આપણે ચર્ચા કરવી કે પ્રથમ પદ જે હોય અથવા તો જે આપણે સામાન્ય તફાવતની વાત કરીએ આ ડીની કિંમત, તો ડી તમને કઈ રીતે મળે તો અહીંયા પ્રથમ પદને કહેશું આપણે A1. જે પહેલું પદ છે એને કહેશું A1. બીજું પદ એટલે કે A2. ત્રીજું પદ A3. આ રીતે તમારી પાસે જો nમું પદ હોય તો એને કહેવાય an. પહેલા પદને શું કહેશું આપણે A1, બીજા પદને A2, ત્રીજા પદને A3. એ રીતે nમું પદ હોય તો એને શું કહેવાય an. ચલો હવે આ જે પ્રથમ પદને એ બધું છે, હવે આપણે સમજ્યા અહીંયા કે અહીંયા જે ક્રમિક પદો છે આ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી તમને જે સામાન્ય તફાવત ડી મળે છે. તો અહીંયા જે આપણું શ્રેણી છે પહેલું પદ A1, A2, A3, A4, A5 અને છેલ્લે આવે an. આ રીતે તમારી શ્રેણી થાય. પહેલું પદ A1, A2, A3, A4, A5 અને છેલ્લે an. તો અહીંયા હું A2માંથી A1 બાદ કરવી એટલે કે A3માંથી A2 બાદ કરવી, A4માંથી A3, A5માંથી A4. તો આ જે સંખ્યા છે એને શું કહેવાય સામાન્ય તફાવત ડી. તો અહીંયા જો તમે 2માંથી 1 બાદ કરો તો કેટલા મળે 1, 3માંથી 2 બાદ કરો તો 1, 4માંથી 3 બાદ કરો તો 1, 5માંથી 4 બાદ કરો તો 1. તો એનો અર્થ શું થયો જે આ ક્રમિક પદો આપેલા છે એ પદોમાં તમે જો બાદબાકી કરો તો એ તમને જવાબ શેનો આપે તમને ડી સામાન્ય તફાવત આપે છે. તો અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, પાંચમામાંથી ચોથું. તો આ બધા જ પદ તમને શું જવાબ આપે ડીની કિંમત આપે છે. તો આ વાત થઈ ગઈ ડીની સામાન્ય તફાવતની. હવે જે આ તમારું સમાંતર શ્રેણી છે એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય તો એની વાત કરવી તો કે સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ. ચલો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો અહીંયા આપણે પ્રથમ પદને શું કહેવાય A1. A1 કો તો પણ ચાલે અથવા તો A કો તો પણ ચાલે. તો પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D માટે.
ચલો પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી માટે આપણે વાત કરવાની છે. તો એના માટે વ્યાપક સ્વરૂપ કઈ રીતે લખી શકાય? તો કે પહેલા પદને તો આપણે એ કહેવાય. હવે બીજું પદ જોતું હોય તો બીજું પદ કેવી રીતે મળે? તો કે પહેલા પદમાં તમે સામાન્ય તફાવત ઉમેરો. તો પહેલું પદ શું છે? એ. એમાં સામાન્ય તફાવત તમે ડી ઉમેરો એટલે કે એ વત્તા ડી એ તમારું શું થાય? બીજું પદ. ચલો હવે બીજા પદ ઉપરથી ત્રીજું પદ આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે બીજા પદમાં તમે પાછો સામાન્ય તફાવત ઉમેરો એટલે તમને શું મળે? ત્રીજું પદ. એટલે કે એ વત્તા 2D એટલે કે ડી વત્તા ડી કેટલા થઈ જાય? 2D. ચલો અહીંયા જો 2 આપ્યા છે આપણે. બીજું પદ જોતું હોય તો 2 માં 2 ઉમેરો તો 4 મળે. 4 આપ્યા છે, 4 માં 2 ઉમેરો તો 6 મળે, 6 માં 2 ઉમેરો તો 8 મળે, 8 માં 2 ઉમેરો તો 10 મળે. તો આ જે સંખ્યા છે એમાં શું ઉમેરો છો તમે? ડી ઉમેરો છો. તો અહીંયા એ જ વસ્તુ કરવાનું છે. પહેલું પદ એ લખવાનું, એમાં ડી ઉમેરો તો બીજું પદ મળે, એમાં ડી ઉમેરો તો ત્રીજું પદ મળે, એમાં ડી ઉમેરો તો ચોથું પદ મળે. તો આ રીતે તમને આગળ જતા બધા પદ મળે છે. તો આ વાત થઈ ગઈ તમારી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. હવે આપણે આ જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ લખ્યું. હવે આ જે સમાંતર શ્રેણી છે એ કેવા સ્વરૂપની હોય? તો પહેલું કે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તો તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. તો આ એનો પ્રકાર થયો કે જે સમાંતર શ્રેણી હોય એમાં જો પદની સંખ્યા નિશ્ચિત હોય. ધારો કે હું એમ કહું કે અહીંયા 2 4 6 8 આગળ જતાં 12 અટકી જાય છે. આ ઉદાહરણ આપ્યું તમને કે કોઈ પણ શ્રેણી છે આ રીતે 2 4 6 8 આ સમાંતર શ્રેણી છે, પણ આગળ જતાં એ 12 આગળ શું થાય છે? અટકી જાય છે. એટલે આમાં પદની સંખ્યા અમુક નિશ્ચિત હશે. તો કે નિશ્ચિત પદની સંખ્યા હોય તો એ શ્રેણીને શું કહેવાય? પદોની સંખ્યા નિશ્ચિત હોય તો તે શ્રેણીને શું કહેવાય? શાંત સમાંતર શ્રેણી કહેવાય. કારણ કે એમાં પદની સંખ્યા શું છે? શાંત છે, લિમિટેડ છે. તો એની પછી બીજું કે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ન હોય. નિશ્ચિત ન હોય એટલે કેવી હોય? અસંખ્ય હોય. તો તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. તો આવી જે શ્રેણી મળે એને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહેવાય. તો અત્યારે જે આપણે આ ચર્ચા કરી આ બધી અનંત સમાંતર શ્રેણી હતી. ઉદાહરણ તરીકે લેવી આપણે તો અહીંયા જે લખ્યું આપણે 1 2 3 4 5 ડોટ 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 એટલે 1 2 3 4 5 એ અનંત સુધી લંબાયેલી છે. એનું અંતિમ પદ છેલ્લું પદ શું છે આપણને ખબર નથી. એની પછી બીજી શ્રેણી લેવી આપણે તો 5 5 5 5. તો આ શ્રેણી પણ અનંત સુધી ચાલ્યા રાખે છે. તો આ જે શ્રેણીઓ હોય કે જેમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. અને જો પદની સંખ્યા નિશ્ચિત ન હોય એટલે કે અસંખ્ય હોય તો એને શું કહેવાય? અનંત સમાંતર શ્રેણી કહે છે. હવે જે આપણે થિયરી સમજ્યા છીએ એના ઉપરના અમુક તમને દાખલાઓ આપેલા છે. તો એ દાખલાઓની વાત કરવી આપણે તો સૌથી પહેલો દાખલો છે ઉદાહરણ 1. સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખો. જે આ સમાંતર શ્રેણી આપેલી છે એના માટે આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત લખવાનો છે. તો પહેલી વસ્તુ જે પ્રથમ પદ કીધું છે તમને તો કે પ્રથમ પદ એટલે કે પહેલું પદ
આ જે સમાંતર શ્રેણી છે એમાં પહેલું પદ કયું છે તમારું? તો કે 3/2. તો આ તમારો જવાબ થયો કે પ્રથમ પદ a બરાબર 3/2. એની પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે સામાન્ય તફાવત. ચલો સામાન્ય તફાવતને આપણે શું કહીશું? ડી. ચલો સામાન્ય તફાવત ડી કઈ રીતે મળે? તો કે સામાન્ય તફાવત આપણને ડી જે ક્રમિક પદો છે, જે આ પદ છે એની બાદબાકી કરવાથી મળશે. પણ બાદબાકી કઈ રીતે કરવાની? તો કે મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. તો અહીંયા જો, અહીંયા જે ક્રમિક પદ છે, અહીંયા આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, A1 A2 A3 A4. તો તમે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમને શું મળશે? ડી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પહેલા પદમાંથી બીજું પદ બાદ કરવાનું નથી. હંમેશા બીજા પદમાંથી શું બાદ કરવાનું? પહેલું પદ બાદ. એટલે કે A2 A1. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે શું મળશે તમને? ડી મળશે. આપણે થિયરીમાં સમજ્યા હતા કે A2 A1 A3 A2 A4 A3 આ બધાની કિંમત કેવી મળતી હતી? સરખી મળતી હતી. કેટલી મળતી હતી? ડી. તો એ પ્રમાણે અહીંયા ડી બરાબર A2 A1. ચલો A2ની કિંમત, એટલે કે A2ની કિંમત કેટલી છે તમારી પાસે? તો કે 1/2 માઇનસ A1 કેટલા છે તમારી પાસે? તો કે 3/2. ચલો છેદમાં 2, છેદ બંનેનો સરખો છે એટલે કે 2 એમને એમ ઉપર બાદ બાકી કરવી. 1 - 3. 1માંથી 3 બાદ કરો તો કેટલા મળે? -2 છેદમાં 2 એમને. ચલો 2 એકા 2 એટલે જવાબ કેટલો આવે તમારો? -1. એટલે કે ડીની કિંમત મળશે તમને -1. એટલે કે સામાન્ય તફાવત કેટલો મળે તમને? -1. ચલો એની પછી ઉદાહરણ 2, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? તો અહીંયા જે રકમમાં તમને સંખ્યાની યાદી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નથી એ આપણે કહેવાનું. પછી શું કહેવાનું? કે જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ શોધો. જો જે આપેલી જે આ સંખ્યાની યાદી છે એ સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ શોધવાના છે. તો પછીના 2 પદ અહીંયા 4 તો આપેલા જ છે. તો એના પછીના કયા થયા? તો કે 5મું અને 6ઠું પદ તમારે શોધવાનું થશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે સમાંતર શ્રેણી છે કે નહીં પહેલાં ચેક કરવી. તો સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કેવી રીતે કરશું? તો કે એના જે પદો છે, અહીંયા આ જે બીજું પદ, અહીંયા ધારો કે લખું કે આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું. તો આ જે પદો છે એનો તફાવત A2 A1 A3 A2 A4 A3, આ જે તફાવત છે એ તમને જવાબ કેવો મળે? તમને બાદબાકી કેવી મળે? સરખી મળવી જોઈએ. એટલે કે ડી મળવો જોઈએ. તમારું જે નિશ્ચિત સંખ્યા છે એ સરખી મળવી જોઈએ, તો જ એ તમારી સમાંતર શ્રેણી થાય. તો અહીંયા વાત કરવી આપણે તો કે A2 A1 A3 A2 A4 A3. બીજા પદમાંથી પહેલું પદ બાદ, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું. ચલો A2ની કિંમત કેટલી છે? અહીંયા 10 A1 કેટલા છે? 4. 10માંથી 4 બાદ કરો તો 6. A3 A2, A3ની કિંમત 16 માઇનસ A2ની કિંમત કેટલી છે? 10. 16માંથી 10 બાદ કરો તો 6. A4 22 માઇનસ A3 એટલે કે 16. 22માંથી 16 બાદ કરો તો કેટલા મળે? 6. તો અહીંયા તમને જો ત્રણેયનો જવાબ તમને કેવો મળે છે? સરખો મળે છે. તો અહીંયા લખવી આપણે કે અહીં A2 A1 A3 A2 અને A4 A3 સમાન મળે છે. હવે ત્રણેયનો જવાબ સમાન મળે એટલે કે સરખો મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો જે આ તમને સંખ્યા મળે છે, જે આ તફાવત મળે છે એને શું કહેવાય? આપણે સામાન્ય તફાવત. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત
ડી બરાબર 6 મળે. જે તમને સામાન્ય તફાવત મળે છે, જે નિશ્ચિત સંખ્યા મળે છે બાદબાકી કરતાં, એને શું કહેવાય? સામાન્ય તફાવત ડી મળે છે. હવે અહીંયા શું કીધું છે તમને કે તેના પછીના બે પદ શોધો. તો આ જે 4 પદ છે એની પછીના બે પદ, એટલે કે 5મું પદ અને 6ઠું પદ આપણે જોઈ છે. તો અહીંયા લખવી કે 5મું પદ 6ઠું પદ. ચલો 5મું પદ કેવી રીતે મળે? તો કે ચોથા પદમાં જો તમે ડી ઉમેરો તો તમને 5મું પદ મળે. 6ઠું પદ કેવી રીતે મળે? તો કે 5મા પદમાં ડી ઉમેરો તો તમને 6ઠું પદ મળે. આપણે વ્યાખ્યા અનુસાર કે જે આગલું પદ હોય 5મા પદની આગલું પદ કયું કહેવાય? ચોથું પદ. તો એમાં નિશ્ચિત સંખ્યા એટલે કે ડી ઉમેરતા તમને શું મળે? 5મું પદ મળે. એ જ રીતે 6ઠું પદ છે તો 5મા પદમાં ડી ઉમેરો તો તમને શું મળે? 6ઠું પદ. ચલો ચોથું પદ આપણને ખબર છે શું છે? આપણી પાસે 22 વત્તા ડીની કિંમત કેટલી છે? 6. 22 ને 6 કેટલા થાય? 28. તો આ તમારું 5મું પદ થયું. ચલો 28 વત્તા 6, 28 ને 6 કેટલા થાય તમારી પાસે? તો કે 34. આ તમારું 6ઠું પદ. તો અહીંયા જે આપણે સમાંતર શ્રેણી આપી છે એ સમાંતર, આ જે સંખ્યાની યાદી આપેલી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો, અને એની પછીના શું કરવાના? બે પદ તમારે શોધવાના. તો સૌથી પહેલાં આપણે ચેક કરવા માટે શું કર્યું? તો કે a2 - a1, a3 - a2 અને a4 - a3. આ જે 3 પદો છે એ 3 એ 3ની આપણે બાદબાકી કરીએ એટલે તમને અહીંયા જવાબ કેટલા મળે? 6 મળે છે. એટલે કે ત્રણેયનો જવાબ કેવો છે? સમાન મળે છે. ત્રણનો જવાબ સરખો હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો અહીંયા જવાબ તમને અલગ મળે તો અહીંયા લખવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને સામાન્ય તફાવત, હવે અહીંયા સમાંતર શ્રેણી ન હોય તો સામાન્ય તફાવત તમને મળે નહીં. તો અહીંયા આપણને જો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડી બરાબર કેટલા છે? 6 મળે છે. તો અહીંયા જો સામાન્ય તફાવત સરખો મળે છે એટલે કે સામાન્ય તફાવત ડી બરાબર 6 મળે. એની પછી કીધું છે તમને કે બે પદ શોધો. તો અહીંયા 4 પદ આપેલા હતા, એની પછીનું 5મું અને 6ઠું પદ, બે પદ શોધવાના છે એટલે કે 5 અને 6. 5મું પદ કેવી રીતે મળે? તો કે ચોથા પદમાં ડી ઉમેરો તો 5મું પદ મળે. 6ઠું પદ કેવી રીતે મળે? તો કે 5મા પદમાં ડી ઉમેરો તો 6ઠું પદ મળે. a4ની કિંમત 22 વત્તા 6 એટલે કે 28. 28 અહીંયા મૂકો. a5ની કિંમત 28 વત્તા 6 એટલે તમને 34 મળે. આ વાત થઈ ગઈ આપણી ઉદાહરણ 2માં જે પહેલો દાખલો આપેલો છે એની પછી આપણને દાખલા નંબર 2 આપેલો છે કે 1 - 1 - 3 - 5. તો આના માટે લખીએ આપણે કે પહેલું પદ a1, બીજું a2, ત્રીજું a3, ચોથું a4. ચલો આની અંદર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવી તો કે a2 - a1. બીજું પદ કેટલું છે આપણી પાસે? -1. એમાંથી પહેલું પદ 1 બાદ કરો એટલે કે -1 એટલે કેટલા થાય? -2. એની પછી ત્રીજા પદમાંથી બીજું પદ એટલે કે a3 - a2. a3ની કિંમત કેટલી છે? -3 -1. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમને કિંમતો માઇનસમાં આપેલી છે. જે પદ છે માઇનસમાં છે એટલે અહીંયા પણ માઇનસ છે. એટલે અહીંયા ભૂલથી ડાયરેક્ટ લખવાનું નથી, કારણ કે કાઉન્સ કરશો એટલે કે આ માઇનસ માઇનસ તમારું શું થઈ જાય? અહીંયા પ્લસ થઈ જશે. ચલો -3 એમને એમ, -+1 બરાબર -3 + 1 જવાબ શું મળે તમને? -2. એની પછી a4 - a3. ચલો ચોથું પદ -5 -3 -5 +3. 5માંથી 3 બાદ કરો તો કેટલા મળે? 2. નિશાની કોની આવે? મોટાની, એટલે કે -2. તો અહીં a2 - a1, a3 - a2 અને a4 - a3 કેવા મળે છે? તો કે સમાન મળે છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, અથવા તો આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે અને
સામાન્ય તફાવત, એટલે સામાન્ય તફાવત એટલે જે અહીંયા ડિફરન્સ છે તમને કેટલો મળે છે? સામાન્ય તફાવત -2 મળે છે. તો આ -2 કોની કિંમત થઈ? તમારી ડીની. તો સામાન્ય તફાવત ડી -2 મળે છે. હવે આપણે આમાં જો સામાન્ય તફાવત સરખો મળે અથવા તો સમાંતર શ્રેણી મળે તો શું કરવાનું છે? આપણે કે બે પદ શોધવાના છે. તો અહીંયા પાંચમું પદ અને છઠ્ઠું પદ. ચલો પાંચમું પદ તો કે A4 વત્તા ડી, એટલે કે ચોથા પદમાં ડી ઉમેરી. તો ચોથું પદ શું છે આપણી પાસે? -5 વત્તા ડીની કિંમત કેટલી છે? -2. -5 -2, 5 ને 2 કેટલા થાય? 7, એટલે જવાબ મળશે -7. એ જ રીતે A6, તો છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમા પદમાં ડી ઉમેરવી. તો પાંચમું પદ કેટલું મળ્યું તમને? -7 વત્તા -2, -7 પ્લસ માઇનસ -2, 7 ને 2 કેટલા થાય? 9. તો પાંચમું પદ મળશે તમને -7 અને છઠ્ઠું પદ મળશે -9. આ તમારી વાત થઈ ગઈ બીજા દાખલાની. એની પછી ત્રીજો દાખલો આપેલો છે તમને કે -2 2 -2 2 -2. તો અહીંયા લખીએ આપણે A1 A2 A3 A4 A5. ચલો સૌથી પહેલા બેનો A2 A1. A2 કેટલું છે? 2 માઇનસ A1 એટલે કે -2, 2 એમને માઇનસ પ્લસ 2, 2 ને 2 કેટલા થશે? 4. ચલો એ જ રીતે A3 A2. A3ની કિંમત કેટલી છે? તો કે -2. A2ની કિંમત કેટલી છે? તો કે 2. -2 -2, જવાબ કેટલો મળે તમને? -4 મળે. તો અહીંયા જો તમને પહેલાં બે પદનો જ તફાવત કરતાં આપણને આઈડિયા આવી ગયો કે એકનો જવાબ 4 મળે છે અને બીજાનો જવાબ કેટલો મળે છે? -4. તો અહીંયા આગળ ગણવાની જરૂર નથી. તો અહીંયા લખ નાખવી કે અહીં A2 A1 is not equal to A3 A2. સમાન મળે નહીં, એટલે કે બે કિંમતો છે એ તમને સરખી મળતી નથી. તો સરખી મળતી નથી, તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી નથી. તો જે સંખ્યાની તમને યાદી આપેલી છે એ યાદી સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી નથી તો આગળ આપણે જે બે પદનું કામ કરવાનું છે એ કરવાની જરૂર નથી. ચલો એની પછી જે ચોથો દાખલો છે, ચોથો દાખલામાં રકમ આપેલી છે આ રીતે તમને. પહેલું પદને કેવી? A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9. અહીંયા તમને 9 પદો આપેલા છે. તો પહેલાં બીજા પદમાંથી પહેલું પદ બાદ, એટલે કે A2 A1. બીજું પદ શું છે? 1. એમાંથી પહેલું પદ 1 બાદ, 1માંથી 1 જાય તો 0. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ, એટલે કે A3 A2. તો કે 1માંથી 1 બાદ કરો તો કેટલો મળે? 0. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ, ચલો ચોથું પદ આપણી પાસે છે 2, એમાંથી ત્રીજું પદ એટલે કે 1 બાદ કરો તો જવાબ કેટલો મળે છે? 1. તો અહીંયા જો પહેલાં બેનો જવાબ સરખો મળ્યો પણ પછી જવાબ સરખો મળતો નથી. તો અહીંયા લખવી કે અહીં A2 A1 અને A3 A2 સરખા છે, પરંતુ A4 A3 સરખું નથી. તેથી અથવા તો સમાન ન મળે અથવા તો સમાન મળે નહીં. તેથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી નથી. હવે જે સંખ્યાઓની યાદી આપેલી છે એ તમારી સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી ન હોય તો એની પછીના જે બે પદ છે આપણે શોધવાની જરૂર નથી. તો
તો આ વાત થઈ ગઈ દાખલા નંબર 2, 3 અને 4. તો જે તમને 4 દાખલા આપેલા હતા કે એમાં એમ પ્રશ્ન પૂછ્યો હતો કે સમાંતર શ્રેણી છે કે નથી ચેક કરો. તો એની અંદર જે દાખલા નંબર 1 અને 2 છે એમાં સમાંતર શ્રેણી મળે છે આપણને, અને જે ત્રીજો અને ચોથો દાખલો છે એ સમાંતર શ્રેણી નથી. તો આજે જે આપણે 2 ઉદાહરણ સમજ્યા અને શરૂઆતમાં જે થિયરી સમજ્યા છે એ બધી જ વસ્તુઓ તમારે બુકમાં લખવાની છે અને વ્યવસ્થિત પાકી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.